સુરત ટેક્સટાઇલ માર્કેટમાં રૂપિયા નહીં અપાતા વેપારીએ આપઘાત કર્યો। કમલ અગ્રવાલ નામના કાપડ વેપારીએ આપઘાત કર્યો। આરોપીએ 80 લાખ જેટલાનો ઉધારમાં કાપડ લઈ રૂપિયા માટે હાથ ઊંચા કર્યા હતા। સુરત ટેક્સટાઇલ માર્કેટમાં રૂપિયા નહીં અપાતા વેપારીએ આપઘાત કર્યો। કમલ અગ્રવાલ નામના કાપડ વેપારીએ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી હતી। આરોપીએ 80 લાખ જેટલાનો ઉધારમાં કાપડ લઈ રૂપિયા માટે હાથ ઊંચા કર્યા। રૂપિયા ફસાઈ જતા વેપારીએ આત્મહત્યા કરી અને માંગતા વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા। રૂપિયા નહીં આપતા અને ધમકીના ત્રાસથી વેપારીએ આત્મહત્યા કરી લીધી હતી। સલાબતપુરા પોલીસે 4 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આબિદ હુસૈન સૈયદ અને આશિષ ટંડનની ધરપકડ કરવામાં આવી છે। શ્રી બિપિનભાઈ ગોરધનભાઈની ફરિયાદ હકીકત એ રીતેની છે કે પોતે ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને પોતાને ત્યાં વિવર તરીકે માલ જે ઉત્પાદન થાય છે તે અલગ અલગ વેપારીઓને કાપડનું વેચાણ કરે છે। એ અનુસંધાને તેઓએ પોતે તમામ અલગ અલગ વેપારીઓને 1,42,00,000 કાપડનું વેચાણ કરેલ। જે કાપડના વેચાણ પેટે તેઓને જે પૈસા લેવાના હતા એ પૈસા વેપારીઓએ તેઓને આપેલ નહીં અને તેમની સાથે વિશ્વાસઘાત કરી અને પોતે પોતાનો વ્યવસાય બંધ કરીને જતા રહેલ। જે અનુસંધાને ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ અને આ ગુનાના કામે આરોપી રાકેશ કુમાવતની ધરપકડ કરવામાં આવેલ છે। આરોપીને પૂછપરછ ચાલુ છે અને હાલની તપાસ પણ આ ગુનાની ચાલુ છે। આરોપીનો ભૂતકાળ ઇતિહાસ જોવા જાય તો આરોપી ભૂતકાળમાં સુરતમાં વિશ્વાસઘાતના ગુનામાં ડીસીબી પોલીસ સ્ટેશન અને સલાબતપુરા પોસ્ટેમાં ધરપકડ થઈ ચૂકેલ છે।